તો ડેમના પાણીના કારણે છોટાઉદેપુરમાં ડાયવર્ઝનનું ધોવાણ થયું છે। પાવી જેતપુરના ડુંગરવાટ પાસે ડાયવર્ઝનનું ધોવાણ થયું। ડેમમાંથી પાણી છોડાતા ભારજ નદી પરનું ડાયવર્ઝન જે આપવામાં આવ્યું હતું તે ધોવાઈ ગયું છે। ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર પર રોક લગાવી દેવામાં આવી છે। તો છોટાઉદેપુરમાં ડાયવર્ઝનનું ધોવાણ થતા હાલ પૂરતો આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। જે રસ્તા ઉપર કામગીરી ચાલતી હતી તેને લઈ અને અન્ય રસ્તા ઉપર ડાયવર્ઝન અપાયું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે આ ડાયવર્ઝન વાળો જે રસ્તો હતો તે પણ ધોવાઈ ગયો છે। અત્યારે હાલ પૂરતો આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। તો ડેમના પાણીના કારણે છોટાઉદેપુરમાં ડાયવર્ઝનનું ધોવાણ થયું છે। પાવી જેતપુર પાસે આ જે રસ્તો આવેલો હતો તે ધોવાઈ ગયો છે। તો છોટાઉદેપુરમાં ડાયવર્ઝનનું ધોવાણ થતા હાલ પૂરતો આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। જે રસ્તા ઉપર કામગીરી ચાલતી હતી તેને લઈ અને અન્ય રસ્તા ઉપર ડાયવર્ઝન અપાયું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે આ ડાયવર્ઝન વાળો જે રસ્તો હતો તે પણ ધોવાઈ ગયો છે। અત્યારે હાલ પૂરતો આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે।